જે આ કલેક્ટર છે, આપણો આ ડીડીઓ છે, ડીએસપી છે, તમારો ટીડીઓ છે, મામલતદાર છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે કે તલાટી છે, એને જે પગાર મળે છે એ પૈસા કોના છે? આજે આપણી આ સભામાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત આપણા આગેવાનો લાલજીભાઈ, જિગ્નેશભાઈ, ઋત્વિકભાઈ, નૌશાદભાઈ, ગીતાબેન, હરપાલસિંહ ભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, રામ શાસ્ત્રીજી, બધા જ તાલુકાના પ્રમુખ ને બધા જ ખેડૂતો, આગેવાનો, ભાઈઓ અને બહેનો, હું તો ખાસ કરીને અભિનંદન આપવા આવ્યો હતો કે લાંબા સમયથી આખા ગુજરાતના ખેડૂતના મનમાં જે દર્દ હતું, જે પીડા હતી, જે આક્રોશ હતી કે લડવું છે, આ સરકાર ખોટી છે, એની સામે જો લડવા માટેની કોઈ દિશા બતાવી હોય, કોઈ પ્રેરણા આપી હોય તો તમે આ કોણ ને સાપકડાના બધા જ ખેડૂત આગેવાનો ને ભાઈઓ બહેનો, તમે અહીં થાંભલો નાખવા આવ્યા ને લડ્યા, એ પોલીસ સામે લડ્યા, તંત્ર સામે લડ્યા. જો ઝૂકી ગયા હોત તો આખા ગુજરાત, દેશ ને દુનિયાએ નોંધ ના લીધી હોત, પણ માર ખાધો, ઢસડીને લઈ ગયા, તેમ છતાં પણ મક્કમતાથી લડ્યા અને આહવાન કર્યું તારે ટ્રેક્ટર લઈ અને છેક અમદાવાદ, ગાંધીનગર સુધી આવ્યા. એ અમદાવાદ, ગાંધીનગરની જે ટ્રેક્ટર યાત્રા હતી એમાં બધા 100% ખેડૂતો નતા, પણ આખા ગુજરાતમાંથી જે લોકો આ સરકાર સામે લડવા માંગતા હતા એવા એક લોકો, એ કચ્છથી લઈને ડાંગ અને દાહોદથી લઈને છેક ભાવનગર સુધીના બધા જ લોકો એમાં આવ્યા. તમે બધાએ લડવા માટેની એક તાકાત, પ્રેરણા અને દિશા આપી અને એનાથી આખા ગુજરાતમાં લડાઈ શરૂ થઈ. તમે હમણાં જુઓ કે સાણંદમાં પેલા ખેતરોમાંથી પાણીની લાઈન નાખવાની, ત્યાંના ધારાસભ્યને કીધું, સંસદ સભ્યને કીધું, સરકારને કીધું, કોઈ ના માન્યો, પણ એ ખેડૂતો જાતે ભેગા થયા, સત્યાગ્રહનો માળો બાંધ્યો, બીજા આજુબાજુ ગામના ખેડૂતો આયા, બધા જ સમાજના લોકો આયા અને ભેગા થઈને લડ્યા. તો 5મા દિવસે ધારાસભ્ય આવીને પણ ત્યાં આગળ રજૂ થવું પડ્યું અને કહેવું પડ્યું કે નહીં થાય. હજુ કોઈ જગ્યાએ જેતપુરમાં સત્યાગ્રહ છે, ઉપવાસ છે, દક્ષિણમાં જયેશભાઈ ને બધા લોકો સતત લડે છે, કચ્છમાં લોકો લડે છે, આખા ગુજરાતમાં ખેડૂતો હવે અન્યાયની સામે રસ્તા પર ઉતર્યા છે. મારે તમને એક જ પ્રશ્ન પૂછવો છે, આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો. અડધા નહીં ઊંચા કરતા. બધા જીએસટી આલીએ છે કે નહીં? બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો જીએસટી લાગે છે? તો હવે હાથ ઊંચો કરો તો કેટલા ટેક્સ ભરે છે? આ આપણા ટેક્સના પૈસા આ ગાંધીનગર સરકારની તિજોરીમાં જમા થાય છે. એ તિજોરીના પૈસામાંથી રાજ્ય સરકારનું 3,70,000 કરોડનું બજેટ બને છે. એ બજેટમાંથી આજે હું કે જિગ્નેશભાઈ ધારાસભ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી છે કે કોઈ મંત્રી છે કે તમારા વિસ્તારનો ધારાસભ્ય છે, પગાર લે છે, પૈસા કોના છે? કોના છે? અમારા એમ બોલો ને, કોના છે? આપણો જે આ કલેક્ટર છે, આપણો આ ડીડીઓ છે, ડીએસપી છે, તમારો ટીડીઓ છે, મામલતદાર છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે કે તલાટી છે, એને જે પગાર મળે છે એ પૈસા કોના છે? આ જેટલા પણ રસ્તા બને છે, જેટલી પણ કેનાલો બને છે, જેટલી પણ સ્કૂલો, કોલેજો કે દવાખાના કે વિકાસના કામ થાય છે, એ પૈસા કોના છે? તો આપણા પૈસાથી ધારાસભ્ય પગાર લેતો હોય,
આપણા પૈસાથી સંસદ સભ્ય પગાર લેતો હોય, આપણા પૈસાથી મંત્રી કે મુખ્યમંત્રી પગાર લેતા હોય, આપણા પૈસાથી કલેક્ટર, ડીડીઓ કે ડીએસપી પગાર લેતા હોય અને એ આપણી વાત ના સાંભળે તો શું કરવું જોઈએ? વારો પાડવો જોઈએ કે નહીં? નેપાળવારી કરવી જોઈએ. આ નેપાળવારી થવાની શરૂઆત જ છે. હવે શરૂઆત જ છે. હવે બીજા નંબરે બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું આપણને